અને સેન્ડ બહુ કહેવાય અને આ છે ને ધૂળમાં રહે વધારે. શીતળ છે, અજગર છે, એને છે ને આ રીતના પેટર્ન હોય શરીરમાં. પગમાં તો એ છે કઈ ખબર નહીં. પછી ઉભો છે ને કોઈ પણ જાતનું હેર ન હોય ને એટલે આની બીક ન હોય એમ. બીજું હોય તો એટલું થાય થોડું. બીજું કઈ હોય નહીં. ગાડીને ઢાંકણું બંધ હોય ઢાંકણા હેઠે હોય કે ડાયરેક્ટ ધૂળમાં જ રહે આ વધારે. પણ આપણે દિવાલો હોય ને દિવાલોમાં ગમે નીચે મૂક્યો હોય ને તો ધૂળમાં આપણે નતો ઓલા પર નીકળ્યું બે મોઢાળું આ બસ એની જ પ્રજાતિ આવે ને એ ઓલી રેડ સેન્ડ બહુ કહેવાય રાતો આવે એટલે અને ખાલી સેન્ડ બહુ કહેવાય એમાં. આપણે અમુક આંધળી કે ગુજરાતીમાં અમુક આપણે સગડોળી કે એમ કઈ જો મારે જીવ નો જીવ કરે એમાં પણ બીજું કઈ ઝેર ન હસોડે ને આંખે તો હા એકદમ ઝીણી આંખી હોય ને બધા સાફ કરતા. મને નાગણી જેવું લાગ્યું મેં આપણે નથી કઈ સાવા કરવાનું. લે લે કાંઈ ન કરે એટલે ગમે સાફ પોતે એટેક તો કરે કડવાય અમુક સાફ કરે પણ એ આપણે એવી રીતે પકડે ને દબાય એ રીતે તો એમ કરે એમ. તમે પ્રેમથી નિરાતે એમ પકડો તો એમ કાંઈ ન કરે લાગે એટલે આપણે બીક લાગે. આને બીશે આગળ પાછા સારી જગ્યાએ ક્યાંક મૂકી દેવો પાછો રહે ને જલસા કરશે બીજું. હમણાં આપણે થોડી વાર પહેલાં એક સેન્ટ બવાસનો એક રેસ્ક્યુ કરેલો છે જે સાપ અત્યારે ઠંડીના કારણે ચૂલાની બાજુમાં હતો. ત્યાંથી ગાડીની ટાંકીમાં ચડી ગયો હતો. તો આપણે એ સાપને અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ. નજીક આ સેન્ડ બોવા છે એ ધૂળમાં જ રહે છે. નજીના કીટાણુઓને એવું ખાય. એમની આંખો એકદમ નાની હોય. આ સાપમાં કોઈ પણ જાતનો ઝેર હોય નહીં. અને પેટર્નમાં જો તો અજગર જેવું દેખાય અને એની પૂંછની અંદર લાઇનિંગ ધારીઓ જેવી દેખાય. એની આંખો એકદમ ઝીણી દેખાય. મોટું શરીર કરતાં નાનું હોય પણ આની પેટર્ન અજગર જેવી શીતળ જેવી મળી આવે. આ સાપમાં કોઈ પણ જાતનું ઝેર હોય નહીં. તો આપણે આ સાપને હવે આરામથી અહીંયા રિલીઝ કરીશું એટલે પ્રાકૃતિક વાતાવરણની અંદર તે આરામથી રહી શકે. એને આપણે અહીંયા છોડી દઈશું. ધૂળ માટીમાં રહેવાવાળો સાપ છે એટલે આરામથી જતો રહેશે હવે.